ધર્મલોકમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો, હું છું કૃષ્ણા। કળિયુગમાં હનુમાનજી ખૂબ જ ઝડપથી પ્રસન્ન થતા દેવતા માનવામાં આવ્યા છે। સામાન્ય પૂજા અને સરળ ઉપાયોથી પણ બજરંગબલીની કૃપા પ્રાપ્ત થાય છે। પવનપુત્રની નિયમિત આરાધનાથી કુંડળીના બધા જ દોષ દૂર થાય છે। જો કોઈ વ્યક્તિ માંગલિક હોય તો તેની માટે પણ હનુમાન પૂજા શ્રેષ્ઠ ઉપાય છે। શાસ્ત્રો પ્રમાણે હનુમાનજીના 12 ચમત્કારિક નામ બતાવવામાં આવ્યા છે। આ નામોનો જાપ કરવાથી માત્ર પણ કઠિન સમયમાં લાભ પ્રાપ્ત કરી શકાય છે। આમ તો હનુમાનજીના 40નો જાપ પણ કરી શકાય છે, પરંતુ આજે અમે આપને જણાવીશું હનુમાનજીના એ 12 નામ જે દરેક મુશ્કેલીઓને દૂર ભગાડી શકે છે અને ચમત્કારિક સકારાત્મક ફળ પ્રદાન કરે છે। તો કયા છે હનુમાનજીના એ 12 નામ અને શું મહિમા છે આ 12 નામોનો, તે વિશે જ વધુ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે ધર્મલોકમાં શાસ્ત્રીજી સ્નેહલભાઈ જોશીજી। સ્નેહલભાઈ, આપનું સ્વાગત છે। જય ભગવાન। જય ભગવાન। સ્નેહલભાઈ, આજે હનુમાનજીના 12 નામોની આપણે વાત કરી રહ્યા છીએ, ત્યારે સૌપ્રથમ તમારી પાસેથી જાણવા માંગીશું હનુમાનજીના એ 12 નામ કયા છે તેના વિશે। પ્રથમ નામ આપણે હનુમાન, હનુ કહેતા હણનાર અને માન। જીવનની અંદર જે માન મળતા, માનની અંદર આવતા અવરોધો છે, કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, મત્સર, અહંકાર, આ બધા જીવનની અંદર કામનાથી, ક્રોધથી, મદથી, મોહથી, લોભથી, આ બધાથી આપણા જીવનની અંદર માનોને હાનિ થાય છે। આવા હનુમાનજી, પ્રથમ નામ હનુમાન છે, અંજની સુત વાયુપુત્ર મહાબલી। આવા ફાલ્ગુન સખા પિંગળાક્ષ અમિત વિક્રમ ઉદધિક્રમણ અને ભગવાનના સીતાશોષક વિનાશમ લક્ષ્મણા પ્રદદાતા હસગ્રીવવર્ધન હયગ્રીવવર્ધન, આવા ભગવાનના 12 નામો છે। રામેષ્ઠ, રામના જે ઈષ્ટ, રામને જે ઈષ્ટ માનનાર છે। ફાલ્ગુન સખા, પિંગલાક્ષ, અમિત વિક્રમ, ઉદધિક્રમણ, સીતાશોષક, સીતાશોક વિનાશમ, સીતાને જે શોકને દૂર કરનાર છે, એવા આવા 12 નામોના નિત્ય જપથી, 12 નામોના પાઠથી જીવનમાં જે કઈ સંકટો છે, લોકો એમ પૂછે છે કે હનુમાનજીની પૂજા અર્ચના આરાધના આ કલિકાલની અંદર કરીએ તો શું હનુમાનજી મહારાજ ગદા લઈને આવશે ને આપણા સંકટોને એ દૂર કરશે? હું ના પાડું છું મિત્રો। હનુમાનજી ક્યાંય ગદા લઈને નહીં આવે, ક્યાંય પવનની ઉડતા અંદર ઉડીને નહીં આવે, પણ જીવનમાં તમને દુઃખ પડશે ને, દુઃખ રાજા રામને પણ પડ્યું હતું, અને પ્રભુ શ્રી રામને દુઃખ પડ્યું ને તો એ વખતે જેમ હનુમાનજી મહારાજ એમના સહાયના માટે આવ્યા, એમ જીવનમાં જો દુઃખ પડશે ને તો એમના સહાયની અંદર, આપણા સહાયની અંદર હનુમાનજી મહારાજ એક નહીં અનેક રૂપોને ધારણ કરી રામ મનુષ્ય કે રૂપ में आया, રામ જ મનુષ્યના રૂપની અંદર આવી અને આપણા સર્વ પ્રકારના સંકટોને પ્રભુ અવશ્ય દૂર કરશે। એનાથી પણ વધારે કદાચ સંકટ આવી જાય તો સંકટોને દૂર કરવાની આપણને બુદ્ધિ આપશે। હનુમાનજી મહારાજની અંદર 2 અતિ વિશેષ મહત્વના ગુણ હોય તો એ 2 ગુણ છે। અતુલિત બલધામમ, જે બલનું ધામ છે। કયું બલનું ધામ? અતુલિત, જેનું કોઈ માપ થઈ શકે એવું જ નથી। આવા જે બળના ધામ સમાન છે, તમને શક્તિ આપશે, વિઘ્નને દૂર કરી શકવાની દિવ્ય તેજોમય શક્તિથી તમે ગમે તેવા દુઃખોના પહાડો આવશે તો એ દુઃખોના પહાડોને તમે તમારા જીવનમાંથી દૂર કરી શકશો। અતુલિત બલધામમ છે, અને એનાથી પણ વિશેષ બુદ્ધિમ મતામ વરિષ્ઠમ, બુદ્ધિઓની અંદર અગ્રગણ્ય છે। એમના જેવી બુદ્ધિ આ સંસારની અંદર ક્યારેય કોઈની છે નહીં, એમના જેવી ચતુરાઈ આ સંસારની અંદર ક્યારેય કોઈની પાસે રહી નથી। હનુમાન ચાલીસાની અંદર તુલસીદાસજીએ આના વિશે ખૂબ સુંદર વાત કરી છે
કે જ્યારે રામજીએ એમને મુદ્રિકા આપી કે તમે જ્યારે સીતાજીને મળો ત્યારે આ મુદ્રિકા તમે અમને આપજો, જેથી કરીને સીતાજી આપને સ્વીકારવા માટે તૈયાર થશે. અને બને છે પણ એવું જ, જ્યારે અશોક વાટિકામાં પોતે અશોકના ઝાડ નીચે સીતાજી બેઠા છે, હનુમાનજી મહારાજ અશોકના ઝાડ ઉપર છે, ત્યારે રામાયણ રામચરિત્ર ના ગુણગાન ગાય છે. અને સીતાજી પ્રસન્ન બની જ્યારે હનુમાનજી પ્રસન્ન થાય, હનુમાનજી પ્રગટ થાય છે, પ્રગટ થવાનું કહે છે, ત્યારે પ્રગટ થાય છે ત્યારે સીતાજી માનવા તૈયાર નથી થતા. રામજીને ખબર હતી આવું બનશે જ, એટલે એમને પોતે પહેલાથી જ એક વીંટી હનુમાનજી મહારાજને આપીને રાખી હતી. કૃષ્ણાબેન, બહુ સુંદર વાત છે. હો, હનુમાનજી મહારાજને વીંટી આપી, પરંતુ હનુમાનજી મહારાજે એ વીંટી ક્યાં રાખી? એ વખતે કઈ ખિસ્સા હતા નહીં, કઈ વસ્તુ હતી નહીં. હનુમાનજીને ખબર હતી કે આપણે તો લંકામાં જવાનું છે, અને લંકામાં તો અસુરો મળશે, અસુરોનો ઝઘડો થશે, યુદ્ધ થવાનું જ છે. એટલે હનુમાનજી મહારાજે એ વીંટી, કારણ રામજીની છે, પોતે પહેરાય તો નહીં, કેમ કે મર્યાદાનું ભંગ થાય, એટલે એ વીંટી લઈ અને સ્ત્રીઓ છે ને 16 શણગાર સજે. હો, મનુષ્ય દરેક અલંકારો પોતે પણ પહેરે, ગળામાં પહેરે, હાથમાં પહેરે, બાહુબંધની અંદર પહેરે, કમરની અંદર પહેરે. સ્ત્રીઓ માથાના ચોટલાથી લઈ અને પગની અંગૂઠી સુધી, પગની આંગળીઓ સુધી વસ્ત્ર અલંકારોને ધારણ કરે. પણ એક જ જગ્યાએ અલંકાર ધારણ કોઈ નથી કરતું, અને જગ્યા છે જીભ. વીંટીની ઉપર લખ્યું છે રામ. હનુમાનજી મહારાજ કે આ અલંકાર છે ને રામ નામનો, એ મારે ધારણ કરવું જોઈએ, જેથી હું દુશ્મનોની નગરીમાં જઉં ને તો મને ક્યાંય તકલીફ પડે નહીં, કોઈની પાસે ઝઘડો થાય નહીં. એટલે હનુમાનજી મહારાજે એ વીંટી પોતાના મુખની અંદર, રામજીની જે આપેલી વીંટી છે એ પોતાના મુખની અંદર મૂકી છે. અને એટલે જ તુલસીદાસજી લખીને ગયા. હો કૃષ્ણાબેન, હે પ્રભુ મુદ્રિકા મેલી મુખમાહી, જલ્દી લાંધી ગયે અચરજ નહીં. હનુમાનજી મહારાજે આ મુદ્રિકા પોતાના મુખની અંદર મૂકી છે. એટલા માટે ભગવાનના આવા બુદ્ધિમતામ વરિષ્ઠમના જે 12 નામોના જપ કરે છે, સીતાશોક વિનાશક, હનુમાન અંજની સુત, વાયુપુત્ર, મહાબલી, રામેષ્ઠ, આવા 12 નામોના જપથી, ફાલ્ગુન સખા, પિંગલાક્ષ, અમિત વિક્રમ, ઉદધિક્રમણ, આવા 12 નામોના જપથી જીવનના સર્વ સંકટો તમારા દૂર થશે. એમાં સંદેહ રાખવા જેવી કોઈ વાત જ નથી. સ્નેહલભાઈ, તમે હનુમાનજીના 12 નામ કહ્યા, 12 નામનો મહિમા શું છે? 12 નામો જીવનમાં સર્વ દુઃખો ને દૂર કરનાર, સર્વ સિદ્ધિઓ. હનુમાનજી મહારાજ પાસે 2 વસ્તુ છે ને એ વિશેષ છે. એક તો અષ્ટસિદ્ધિ અને બીજી નવનિધિ. 12 નામોના આ સ્મરણથી જીવનના સર્વ પ્રકારના દુઃખોને દૂર કરી, સર્વ પ્રકારના બાધાઓને દૂર કરી, સર્વ મનોરથને નિયમિત જપ કરવાથી એનું શુભ અને સારું પરિણામ મળે છે. 12 નામોના સ્મરણથી જીવનમાં સંકટો દૂર થાય છે. આ 12 નામોના જપથી જીવનની અંદર સર્વ દુઃખો દૂર થવાથી સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. સર્વ પ્રકારની બાધાઓમાંથી જીવનમાં મુક્તિ મળે છે. હનુમાનજીના અતિ પ્રિય 12 નામોનો નિયમિત જપ કરવાથી તમારા જીવનની કોઈ મોટી મોટી પરેશાનીઓ હશે ને તો એમાંથી પણ આપ મુક્ત થશો. અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા, અસબર દીન જાનકી માતા. જાનકી માએ એમને આશીર્વાદ આપ્યા છે કે હે પુત્ર, તારું જે કોઈ સ્મરણ કરશે અને આ 12 નામોના જે જપ કરશે, જે 12 નામોનો પાઠ કરશે, 12 નામોનું નિત્ય અધ્યયન કરશે, એના જીવનના સર્વ સંતાપો દૂર થઈ અને સર્વ પ્રકારની સિદ્ધિઓ એના જીવનમાં પણ પ્રાપ્ત થશે. જી સ્નેહલભાઈ, હનુમાનજી જે સંકટ હરતા કહેવાય છે, તેમની ઉત્પત્તિ સાથે કઈ કથા જોડાયેલી છે? હનુમાનજી મહારાજને એવું કહે છે કે શંકર સુવન કેસરી નંદન, શંકરના સુવન, શંકરના અવતાર છે. 12 રુદ્ર કહેવાય છે. ભગવાનને 11મો અવતાર, એકાદશ રુદ્ર તરીકે, 11મા શિવ તરીકે આ સંસારની અંદર જાણે છે. માં અંજનીના પુત્ર છે, અંજનીના ગર્ભની અંદર જે ધારણ થયેલા છે, અને અંજનીના
સ્વામી કેસરી હતા એટલે કેસરી નંદન તરીકે ઓળખાય છે. પવનજી ના સંતાન પવનજી લાયા છે એટલે પવનપુત્ર કહેવાય છે. કથા કંઈક એવી છે કે જ્યારે સમુદ્રનું મંથન થયું, સર્વપ્રથમ સમુદ્રને હલાવવામાંથી વિષ નીકળ્યું, ભગવાને વિષ પી લીધું, ભગવાન શિવે વિષ પીધું એટલે ભગવાન દેવાધિદેવ મહાદેવ કહેવાયા. અને ત્યારબાદ મહાદેવજી વિષ પીધું છે એટલે એમના શરીરની અંદર બળતરા થાય છે, હિમાલય તરફ ગયા છે શરીરની બળતરાને શાંત કરવા માટે. સમુદ્રનું મંથન થયું, ભગવાન વિષ્ણુએ મોહિનીનું રૂપ ધારણ કર્યું, દેવતાઓને અમૃત પાઈ દીધું. આ બધો જ વૃતાંત શાંત થઈ ગયો. એક વખત નારદજી ભગવાન શિવજીને કહે છે, ભગવાન વિષ્ણુનું અલૌકિક મોહિની સ્વરૂપ જે આ સંસારની અંદર જોવે, કામાંધ થયા વગર રહી શકે એવા નથી, અને તેથી રાક્ષસો અસુરો આ સંસારની અંદર અમૃતથી વંચિત થઈ ગયા. ત્યારે ભગવાન કહે છે, મારે પણ વિષ્ણુનું આવું મોહિની રૂપ જોવું છે. વિષ્ણુનું મોહિની રૂપ ભગવાન શિવજી જ્યારે જુએ છે ત્યારે કામાંધ બની જાય છે અને પોતાના શરીરની શક્તિ નીચે પડે છે. ઋષિ મુનિઓ વિચાર કરે છે કે જો આ શક્તિ પૃથ્વી ઉપર પડી તો પૃથ્વીનો નાશ થશે. માટે પવનદેવને આજ્ઞા કરે છે, પવનદેવે શક્તિને લઈ જાય અને અંજની જ્યાં શિવજીના પાસે આશીર્વાદ મેળવ્યા હોય છે અંજની માએ કે મારે તમારા જેવા જ સંતાનની પ્રાપ્તિ થાય. પવનદેવ એ શક્તિને લઈ જઈ અંજનીના ગર્ભની અંદર ધારણ કરાવે છે, જેથી કરી અને હનુમાનજી મહારાજને એના ફલ સ્વરૂપે હનુમાનજી મહારાજને પવનપુત્ર તરીકે ઓળખવામાં આવે છે. શંકરના અંશ છે તેથી શંકર સુવન તરીકે ઓળખવામાં આવે છે. અને કેસરીના ત્યાં એમનો જન્મ થવાથી, કેસરીના પત્ની અંજનીના ગર્ભની અંદર રહેવાથી એમને કેસરી નંદન તરીકે પણ ઓળખવામાં આવે છે. અંજની તેમની માતા છે અને પિતાના આ સંસારની અંદર 3 પ્રકારના પિતાઓને ગણવામાં આવે છે: શંકર, સુવન, કેસરી નંદન, તેજ પ્રતાપ, મહાજગવંદન. એના પ્રતાપથી એનો પ્રકાશ એટલો બધો છે, એની દિવ્યતા એટલી બધી છે કે બાલ સમય રવિ ભક્ષલ્યો જબતીનો હિ લોક ભયો અંધિયારો. નાનપણની અંદર, બાલ સ્વરૂપની અંદર માના દુઃખને પણ દૂર કરવા માટે જેમ બાળક છે સફરજનને ખાઈ જાય એવી રીતે બાળપણની અંદર જ હનુમાનજી મહારાજ સૂર્યનારાયણને પણ ગળી ગયા હતા. આવા હનુમાનજી મહારાજના પરાક્રમની, શૌર્યતાની ગાથાઓ આ સંસારની અંદર જે કોઈ મનુષ્ય ગાય છે એના મનોરથ પરમ તત્વની કૃપાથી પરિપૂર્ણ થાય છે. જી સ્નેહલભાઈ, તમે અમારી સાથે જોડાયેલા રહેશો. આગળ પણ હનુમાનજીના મહિમા વિશે તમારી પાસેથી ઘણું બધું જાણીશું. તો દર્શક મિત્રો, આગળ તમને જણાવીશું કે હનુમાનજીની પૂજામાં શું સાવધાની રાખવી જોઈએ. હાલ સમય છે વિરામનો, લઈએ વિરામ. વિરામ બાદ આપનું સ્વાગત છે ધર્મલોકમાં. આજે અમે આપને જણાવી રહ્યા છે હનુમાનજીના જે 12 નામનો મહિમા છે, હનુમાનજીનો જે મહિમા છે તેના વિશે. અને આપણી સાથે જોડાયેલા છે શાસ્ત્રીજી સ્નેહલભાઈ. સ્નેહલભાઈ, આગળ આપને પૂછવા માંગીશ કે હનુમાનજીના જન્મ વિશે તમે જણાવ્યું, તેમના 12 નામના મહિમા વિશે જણાવ્યું. હવે આગળ પૂછવા માંગીશ કે હનુમાનજીની પૂજામાં આપણે પૂજા કરતા હોય તો શું ખાસ ધ્યાન રાખવું જોઈએ? હનુમાનજી બાલ બ્રહ્મચારી તરીકે આ જગતની અંદર સુપ્રસિદ્ધ છે. માટે જીવનમાં હનુમાનજી મહારાજની પૂજામાં ખાસ વિશેષ ધ્યાન રાખવા જેવી બાબતો: બ્રહ્મચર્યનું પાલન કરવું. બ્રહ્મચર્ય એટલે કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, મત્સર, અહંકાર આ બધાનો ત્યાગ કરવો. સંયમપૂર્વક પૂજામાં ક્રોધ ન કરવો, ઉતાવળ ન કરવી. અને ત્યારબાદ કોઈ પણ પ્રકારની કામનાઓ, કોઈ લોભ, કોઈ મોહ કર્યા વગર હનુમાનજી મહારાજની પૂજા અર્ચના કરવી. હનુમાનજીનો ચરણામૃતનો ત્યાગ કરવો. હનુમાનજી મહારાજને અર્પણ કરેલું ચરણામૃત છે, કેમ કે એમના પગની નીચે શનિ મહારાજ વિરાજમાન છે, માટે ચરણ ધોયેલું ચરણામૃત છે
એને બને તો શક્યતા જીવનમાં ક્યારેય પણ પ્રસાદ તરીકે ગ્રહણ ન કરવું. જીવનમાં પૂજામાં બહુ સંયમ રાખવો, પૂજામાં કોઈ ઉતાવળ ન કરવી, શાંત ચિત્તથી પૂજા કરવી, અક્રૌધ શૌચ પરાના, શૌચનું પાલન કરવું, શુદ્ધતા રાખવી. હનુમાનજી મહારાજને બને તેટલી શુદ્ધ વસ્તુઓ અર્પણ કરો. ભગવાનની આગળ શુદ્ધ ઘીનો દીવો, ભગવાનના આગળ પ્રસાદ અર્પણ કરી સંયમપૂર્વક જે કોઈ નિત્ય પાઠ તમે કરતા હોવ, હનુમાન ચાલીસાના પાઠ કરતા હોય, સુંદરકાંડના પાઠ કરતા હોય, વડવાનલ સ્તોત્રના પાઠ કરતા હોવ, જંજીરાના પાઠ કરતા હોવ, આ પાઠની અંદર સુઉચ્ચપણું રાખો. શૌચ એટલે પવિત્રતા, સંયમ, મન ઉપરનો કાબુ, ભગવાનનો દીવો, શુદ્ધ ઘીનો દીવો કરો, તલના તેલનો દીવો કરો અને હનુમાનજી મહારાજનું આરાધન કરો. જે આ નિયમોને પાલન કરી હનુમાનજી મહારાજની પૂજા કરે છે, સંયમપૂર્વક નીતિ નિયમથી બ્રહ્મચારી બની અને પરમ તત્વનું જે આરાધના કરે છે એના મનોરથ કાર્ય પરમ તત્વની કૃપાથી અવશ્ય પૂર્ણ થાય છે. જય 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 હનુમાન ગોસાઈ, કૃપા કરો ગુરુ દેવકી નાઈ. ગુરુ બનાવી, હનુમાનજી મહારાજને ગુરુ સમજી અને પરમ તત્વની પૂજા આરાધના કરવાથી એવું કહેવામાં આવે છે કે પવન તનય સંકટ હરન મંગલ મૂર્તિ રૂપ. એ મંગલ મૂર્તિ રૂપ તમારા જીવનના સર્વ પ્રકારના સંકટોને દૂર કરશે, સર્વ પ્રકારના મનોરથને પૂર્ણ કરશે. પરમ તત્વની આરાધનાથી, પરમ તત્વની પૂજાથી જીવનની અંદર સર્વ મનોરથ કાર્ય પૂર્ણ થશે. ભગવાનની આગળ જે કંઈ પ્રસાદ ધરાવો, શુદ્ધ ભાવથી અને શુદ્ધ ધરાવો. એઠો જૂઠો, તમારા હાથ ખરાબ હોય, તમારા હાથ કોઈ વસ્તુને અડી ગયા હોય, તમારા હાથ છે કોઈ અપવિત્ર જગ્યાએ ગયા હોય, અપવિત્ર વસ્ત્ર, અપવિત્ર વસ્તુઓનો ઉપયોગ ન કરતા સારી પવિત્ર ચીજનો ઉપયોગ કરી અને પૂજા અર્ચનાને કરો, જેથી તમારી પૂજાની અંદર શુભ અને સારા ફળની પ્રાપ્તિ થશે. હનુમાનજીની પૂજા અર્ચના કેવી રીતે કરવી? પરમ તત્વની પૂજા, આમ તો અનેક પ્રકારે હનુમાનજી મહારાજની પૂજા કરવાના સંસારની અંદર નિયમ છે, પણ હનુમાનજી મહારાજની પૂજામાં બીજું કંઈ થઈ શકે કે ન થઈ શકે. હનુમાનજી મહારાજને સિંદૂર અને તેલ શનિવારના દિવસે અર્પણ કરવાથી હનુમાનજી મહારાજ પ્રસન્ન બની અને જીવનની અંદર તમારા જે કંઈ પનોતીના સમય હશે, શનિની પનોતી હશે ને, સિંદૂર, તેલ, અડદ, કાળા તલ ઇત્યાદિથી હનુમાનજી મહારાજ તમારા ત્યાં તમારી પનોતીને દૂર કરશે. હનુમાનજી મહારાજને પૂજાની અંદર લાલ પુષ્પ પ્રભુને અતિ પ્રિય છે. લાલ પુષ્પ અર્પણ કરો, ગલગોટાના ફૂલ, ત્યારબાદ કરેણના ફૂલ, આવા પુષ્પો અર્પણ કરી પ્રભુને પ્રસન્ન કરો. ભગવાનને લાડુ અર્પણ કરો, બુંદીના લાડુ, ચૂરમાના લાડુ, આવા લાડુનો પ્રસાદ અર્પણ કરો. ભગવાનની આગળ આપ હનુમાન ચાલીસાના પાઠ કરો, સુંદરકાંડના પાઠ કરો અને હનુમાનજી મહારાજને જે અતિ પ્રસન્ન, અતિ પ્રિય છે એવા રામાયણના પાઠ કરો. પ્રસાદની અંદર ગોળ, ચણા, જેને શનિની પનોતી ચાલતી હોય ને એમને આવી વસ્તુ વિશેષ અર્પણ કરવી. ગોળ ચડાવો, ચણા ચડાવવા, ત્યારબાદ લાડુનો પ્રસાદ ધરાવવો, કેળાનો પ્રસાદ ધરાવવો. હનુમાનજી મહારાજને કેળા અતિ પ્રસન્ન છે. એનાથી આગળ વિશેષ જામફળ, જામફળનો પ્રસાદ ધરાવવો. જે સિઝન પ્રમાણે જે વસ્તુઓ તમારાથી ઉપલબ્ધ હોય, પણ જો સિઝન ચાલતી હોય જામફળની તો હનુમાનજી મહારાજને જામફળ અવશ્ય અર્પણ કરો. કેળાની સિઝનમાં કેળા અવશ્ય અર્પણ કરો. ગોળ, ચણા અને લાડુનો પ્રસાદ ધરાવી ભગવાનની પૂજાને સંપન્ન કરો. અને પરમ તત્વ હૃદયની અંદર જેમ રામ અને સીતાજી હનુમાનજી મહારાજના બિરાજમાન છે, એમ તમારા હૃદયસ્થની અંદર હનુમાનજી મહારાજનું સ્થાન રાખી હનુમાનજી મહારાજની પૂજા તમે અર્પણ કરો. પંચામૃત
જળથી પરમ તત્વને ગંગા જળથી સ્નાન કરાવી અને પ્રભુની જે કોઈ પૂજા કરે છે એના મનોરથ પૂર્ણ થાય છે. જી, શેના પાઠ કરવાથી મહાબલી પ્રસન્ન થાય છે? હનુમાનજી મહારાજ, સુંદર અને સરળ વાત. હનુમાનજી મહારાજ ને અતિ પ્રિય હોય તો હનુમાન ચાલીસા છે. એમાં પણ ગુરુતુલ્યમાની નિજ મન મુકુર સુધાર, મારા મનને સુધારે અને મારા જીવનમાંથી ક્લેશ ને દૂર કરે, મારા મનને નિત્ય પરમ તત્વના મનની અંદર રાખે. એટલા માટે 108 વખત હનુમાનજી મહારાજના જો પાઠ કરવામાં આવે, જો ય પાઠ જો 112 પાઠ કરે કોઈ, 100 વખત પાઠ કરવામાં આવે, 108 વખત જો પાઠ કરવામાં આવે, હનુમાનજી મહારાજ પ્રસન્ન થાય છે. પણ કલિકાલની અંદર લોકો કહે છે કે મહારાજ 100 વખત પાઠ કરવા જો મેં બેસી તો કામ ધંધો ક્યારે કરીશું? તો એક વખત સવારની અંદર અને સાંજની અંદર એમ કરીને એક દિવસમાં પણ 100 પાઠ કરવામાં આવે તો પણ હનુમાનજી મહારાજ પ્રસન્ન થાય છે. સવાર અને સાંજ એમ બંને ટાઈમ અથવા ગમે તે સમય 2 વખતની અંદર પણ જો 108 વાર પાઠ કરવામાં આવે તો હનુમાનજી મહારાજ પ્રસન્ન થાય છે. 16 પ્રકારના જો 112 પાઠ કરે કોઈ, છૂટે બંધી મહાસુખ હોય. ગમે તેવા બંધનોમાં હશે ને તો એ બંધનોથી મુક્ત થશે. એનાથી આગળ વિભીષણ કૃત વડવાનલ સ્તોત્રનો પાઠ છે. કોઈએ મારણ, મોહન, સંમોહન ઇત્યાદિ કંઈ કર્યું હોય તો આ વિભીષણ કૃત વડવાનલ સ્તોત્રના પાઠ કરવાથી ગમે તેવી દાવાગ્નિ સ્વરૂપ જીવનની અંદર તમારા કોઈ સંકટો હશે એમાંથી દૂર થવાશે. જેનું કાંડ જ સુંદર છે, જેનું નામ જ સુંદર છે, જ્યાં ભક્તિની શોધમાં હનુમાનજી મહારાજ નીકળેલા છે, એવા સુંદર કાંડના પાઠ કરવાથી જીવનમાં સર્વ પ્રકારની મનોકામનાથી જીવનમાં મનુષ્ય તૃપ્ત થાય છે. હનુમાનજીના પાઠ કરવાથી કયા પ્રકારનું ફળ પ્રાપ્ત થાય છે? બોબડાને ગોળના વખાણ કરવાના કહીએ તો બોબડો કેવી રીતે ગોળના વખાણ કરશે? એવી જ રીતે હનુમાનજી મહારાજની પૂજા કરવાથી કેવા ફળોની પ્રાપ્તિ થાય. હા, સર્વ મનોરથ કાર્યને પ્રભુ દૂર કરનાર છે. કુંડળીના ગમે તેવા દોષો હશે, હનુમાનજી મહારાજની પૂજા આરાધના યજન કરવાથી સર્વ દોષોમાંથી મુક્તિ મળશે. સુખ, શાંતિ અને ઐશ્વર્યતા મળશે. સર્વ પ્રકારના દુઃખ અને દારિદ્ર્યમાંથી તમે દૂર થશો. સર્વ બાધાઓમાંથી મુક્ત થશો. જો આ પાઠ કરે, જો આ પાઠ કરે, જો આ પાઠ કરશે, જે ભગવાન હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરશે, એના જીવનમાં અષ્ટસિદ્ધિ નવનિધિ ના દાતા છે. એ સર્વ પ્રકારના સર્વ મનોરથને પૂર્ણ કરે છે. દુઃખ દારિદ્રતા ગરીબીને દૂર કરશે અને જીવનમાં સુખ, શાંતિ, ઐશ્વર્ય, ધન, ધાન્ય આની પ્રાપ્તિ કરાવશે. તમામ બાધાઓની અંદરથી કોઈ પણ પ્રકારની બાધાઓ જીવનમાં આવતી હોય ને, કોઈ કામનો આરંભ કરીએ, કામ પરિપૂર્ણ ન થઈ શકતું હોય તો એ કામની અંદરથી પૂર્ણતા લાવશે. હનુમાનજી મહારાજની કૃપાથી જ આ સંસારમાં 7 ચિરંજીવીઓ છે. આ સંસારમાં અશ્વત્થામા, બલિર્વ્યાસ, હનુમાંશ્ચ, વિભીષણ, કૃપા, પરશુરામશ્ચ સપ્તેતે ચિરંજીવિનઃ. આ 7 ચિરંજીવીઓમાં હનુમાનજી મહારાજ ચારો યુગ પર તાપ તુમારા, હે પ્રસિદ્ધ જગત ઉજિયારા, ચારો યુગની અંદર છે અને આખું જગતને જે ઉજિયાદર કરનાર છે. આમની પૂજા પાઠ અર્ચના ધ્યાન માત્રથી જીવનમાં સુખ, શાંતિ, ઐશ્વર્યતાની પ્રાપ્તિ થશે. જી સ્નેહલભાઈ, તમે ધર્મલોકમાં ઉપસ્થિત રહ્યા દર્શક મિત્રોને હનુમાનજીના 12 નામ, હનુમાનજીનો મહિમા વિશે જે માહિતી આપી તે માટે આપનો આભાર. જય ભગવાન. જય ભગવાન. તો દર્શક મિત્રો, આજે ધર્મલોકમાં અમે આપને હનુમાનજીના 12 નામ જણાવ્યા, તેનો મહિમા જણાવ્યો. તમે પણ હનુમાનજીના 12 નામ લઈને તમારા જીવનમાં પડતી મુશ્કેલીઓને દૂર કરી શકો છો. આ સાથે જ મને રજા આપશો. નમસ્કાર.